વેરો વસૂલવામાં સ્પીડ, રસ્તો બનાવવામાં બ્રેક. કરજણના ઢાવટ રોડ ઉપર કાદવમાં ફસાયા સાઈ સર્જનના રહીશો. કરજણના ઢાવટ રોડ ઉપર આવેલી સાઈ સર્જન સોસાયટીમાં રહેતા અંદાજે 70 થી 80 વાર પરિવારો માટે ચોમાસું એટલે કાદવ સાથેની રોજની લડાઈ બની ગયું છે. પાલિકા વેરો વસૂલવામાં તો એક દિવસ પણ વિલંબ કરતી નથી, પરંતુ સુવિધા આપવાનો વારો આવે ત્યારે જાણે આખી વ્યવસ્થા કાદવમાં ફસાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. સોસાયટીમાં પ્રવેશ માટે પાછળ આવેલી શ્રી રેસિડેન્સીનો આરસી રોડ આશીર્વાદરૂપ બન્યો છે, પરંતુ સોસાયટીના આંતરિક રસ્તાઓ આજે પણ માત્ર કાગળ પર જ વિકાસ પામ્યા હોય એવું ચિત્ર સામે આવ્યું છે. ઘરની બહાર પગ મૂકતા જ કાદવ, પાણી અને ગંદકી રહીશોનું સ્વાગત કરે છે. ચોમાસામાં બાળકો શાળાએ જાય, મહિલાઓ ઘરકામ પાંડે નીકળે કે વૃદ્ધો હોસ્પિટલ સુધી પહોંચે, દરેક માટે રસ્તો નહીં પરંતુ કાદવની કસોટી બની જાય છે. ઉપરથી પાણીનો ભરાવો અને મચ્છરનો ઉપદ્રવ જાણે વેરો ભરો અને બોનસમાં ગંદકી મેળવો જેવી સ્થિતિ સર્જી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી તંત્રની રજૂઆતો થઈ રહી છે, પરંતુ જવાબમાં માત્ર આશ્વાસનના રોડ બન્યા છે. જમીન પરના રોડ હજુ બનવાના બાકી છે. આ અંગે પાલિકાના બાંધકામ શાખાના ઇજનેર વિક્રમસિંહ રાણાને પૂછતા તેઓએ જણાવ્યું કે ડેવલપરની બેંક લોન અને કોર્ટ કેસને કારણે આ કામ અટક્યું છે, પરંતુ સવાલ એ છે કે કોર્ટમાં કેસ ડેવલપરનો ચાલે છે કે સજા સોસાયટીના રહીશોને મળી રહી છે. લાખો રૂપિયા ખર્ચીને મકાન ખરીદનારા પરિવારોને કાદવમાં ચાલવાની સજા કેમ? અને જો પાલિકા હાલ પાક્કો રોડ બનાવી ન શકતી હોય તો ઓછામાં ઓછું માનવતા ખાતર ચોમાસું પૂરતું કપચી કે અન્ય કામચલાઉ મટીરિયલ તો પાથરી શકે કે નહીં, એ માટે પણ નવી ફાઇલ, નવી મંજૂરી અને આગામી ચોમાસાની રાહ જોવાની રહેશે. સ્થાનિકોનું કહેવું છે કે કાયમી ઉકેલ તો પછી આવશે, પરંતુ હાલ તો કાદવમાંથી બહાર કાઢવા માટે થોડું માનવીય સંવેદનશીલતા સાથેનું કામ કરો તો સારું. તંત્ર વહેલી તકે રહીશોની વારે આવી પડતી મુશ્કેલીઓની સમસ્યા દૂર કરે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સાઈ સર્જન સોસાયટી, કરજણ રોડ, ઢાવટ રોડ, કરજણ જૂના બજાર. બરાબર. આજે લગભગ 16 વર્ષથી અહીંયા રહીએ છીએ અમે. અત્યારે રસ્તા નથી, કશું જ નથી. દર વર્ષે અમને લોલીપોપ આપે છે કે રસ્તા થઈ જશે, થઈ જશે, થઈ જશે, પણ રોડ જ બનતા નથી. બરાબર. શું સમસ્યા થાય છે? સમસ્યા દર વર્ષે ચોમાસામાં આ જ પોઝિશન દેખાય તે જ સામે. નગરપાલિકાને જાણ કરો છો? નગરપાલિકાને વેરા ભરીએ છીએ, બધું જ ભરીએ છીએ અમે. જાણ કરીએ દર વર્ષે અમે અરજીઓ આપીએ છીએ તો એ કરતા નથી. શું નામ તમારું? દરબાર ચંદ્રસિંહ ભૂપતસિંહ. શું સારી છે? સાઈ સર્જન. અમે આ તો પાણી ગંદકી છે, અમારે જવાની બહુ સમસ્યા, બહુ અઘરું છે. હવે રહેવાની અમારે તકલીફ છે. પાણીમાં ગંદકીમાં કઈ જવા, મચ્છર પડી જાય, બીમારીમાં કઈ જવા. વેરા પાવતી પણ ભરીએ છીએ. અત્યારે મારી પાસે વેરા પાવતી પણ છે, પણ એટલી તકલીફ પડે છે મને કે પૂછો મત. નગરપાલિકામાં મેં જાણ કરી પણ કઈ એની સમસ્યા આવતી નથી. કેટલા વર્ષથી રહો છો? અમે 2 વર્ષથી રહું છું. શું નામ તમારું? જયેન્દ્રસિંહ. સાઈ સર્જન સોસાયટીમાં રહું છું. અહીંના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલને અમે ઘણીવાર જાણ કરી છે, તે છતાંય એ કંઈક જોવા આવી નહીં રહ્યા. ત્યાર પછી અમારા સોસાયટીમાં અમે ઘણા બધાને જાણ કરી છે, તે છતાંય એ જોવા નથી આવી રહ્યા. બધા એવો બ્લેમ કરે છે કે ભાઈ તમારી સોસાયટી ઉપર બોજો છે. અક્ષયભાઈ પટેલને અમે કેટલી વાર લેખિતમાં આપ્યું છે, કેટલી વાર અમે જાણ કરી છે, તે છતાંય અહીંયા આગળ કોઈ જ વસ્તુ થઈ રહી નથી. અને નગરપાલિકાને પણ જાણ કરી છે, નગરપાલિકામાં મનોજભાઈને જાણ કરી છે, તે છતાંય કોઈ કાર્યવાહી થઈ રહી નથી. અત્યારે અહીંયા સોસાયટીમાં એટલું બધું પાણી ભરાઈ રહ્યું છે કે જેથી છોકરાઓને અહીંયા આવનાર જનારને સ્કૂટરો લઈને છોકરાઓ જવાની સ્કૂલ વાનને એટલું બધું તકલીફ પડે છે કે જે છોકરાઓ જઈ શકતા નથી. તો આને માટે તમે કોઈક સારા પગલા લો એવી અમારી વિનંતી છે. શું નામ તમારું? અંકિતા.